હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે દીકરાઓ હેલો આલ્કેન હેલો એરિનમાં આગળ વધીશું. વાંચવાનું જોરદાર ચાલતું જ હશે, સરસ તૈયારી ચાલતી હશે. દીકરાઓ આજે હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર આપણે આગળ વધવું છે. હેલો એરિનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન આપણે જોઈ. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં મારી મચડી ઊંચા તાપમાને કે ઓર્થોપેરાસાનની અંદર ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપ લગાડીને આપણે ન્યુક્લિયોફિલિક SN2 પ્રક્રિયા કરાવડાવી કે SN1 કરાવડાવી. યાદ કરો, શક્ય હોય તો આગળના લેક્ચર એક વખત રિવાઇઝ કરવાનું રાખો દીકરાઓ, નીકળા તકલીફ ઘણી પડશે પછી. જુઓ, એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હતી આપણે જે પૂર્ણ કરતા હતા હેલો એરિનની અંદર. એક જ તબક્કામાં કઈ પ્રક્રિયા પૂર્ણ? SN2 પ્રબળ ન્યુક્લિયોફાઇલ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થઈ હતી. તો દીકરાઓ ધ્યાન રાખજો, બરોબર છે. હવે આપણે આગળ વધવું છે ઇલેક્ટ્રોન અનુરાગી હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી આખું લખવું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ સમજવા જેવું છે. સારો ટોપિક છે અને ખૂબ ધ્યાન રાખવા જેવું છે. ક્વેશ્ચન આવે કે સાહેબ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કેવો પ્રક્રિયક? જો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે આપણે પહેલેથી કહીને આવ્યા છીએ સ્નેહી. કોનો સ્નેહી? ઇલેક્ટ્રોનનો સ્નેહી. હવે જો ઇલેક્ટ્રોનનો સ્નેહી હોય તો એનો પોતાનો વીજભાર કેવો હોવો જોઈએ? પોઝિટિવ. ઇલેક્ટ્રોન લવર સ્નેહી છે, ઇલેક્ટ્રોનનો સ્નેહી છે, ઇલેક્ટ્રોનને પ્રેમ કરે છે દિલથી. જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન જોઈએ ત્યાં ત્યાં એ હાજર થઈ જાય એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગ. એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, વાંઢો છે, એકલો છે, એને ઇલેક્ટ્રોન જોઈએ છે ઘર સંસાર માટે. અને ઘર સંસાર માટે ઇલેક્ટ્રોન જ્યાં મળે ત્યાંથી ઉઠાવી લે. રાહ જોઈને જ બેઠો હોય કે બહાર નીકળે ને તરત એને હાઇજેક કરી લો, એનું અપહરણ કરી લો. ઇલેક્ટ્રોન બહાર નીકળવો જોઈએ. હવે ઘટના દીકરાઓ કેવી બને છે સમજો. પહેલા હું બેન્ઝીન સાથેની એક નોમિનલ ઘટના બતાવું. બેન્ઝીન સાથે કેવી ઘટના બને છે? બેન્ઝીનની અંદર આપણને ખ્યાલ છે કે બેન્ઝીન એક રિંગની અંદર ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બેઠી છે. ત્રણ બેન્ઝીન રિંગ શું લઈને બેઠે છે? ત્રણ ઇલેક્ટ્રોન. ત્રણ ઇલેક્ટ્રોન છે. બીજું, બેન્ઝીનમાં સંસ્પંદન થાય છે. આપણને ખ્યાલ છે બેન્ઝીનમાં સંસ્પંદન થાય એટલે દીકરાઓ શું થાય ખબર છે? અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, આ કાર્બન પર આવે, દરવાજો ખોલીને જેવો બહાર આવે એટલે આ રાહ જોઈને બેઠો હોય. જેવો ઇલેક્ટ્રોન દરવાજો ખોલીને બહાર ઉઠાવો, એને તો મજા પડી જાય. જો ઇલેક્ટ્રોન અહીં બી બહાર નીકળે છે, અહીં પણ બહાર નીકળે છે, અહીં પણ બહાર નીકળે, બધે સંસ્પંદન થાય છે દીકરાઓ. ત્રણ ઇલેક્ટ્રોન એકની રિંગમાં ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ. ભઈલા એક જ જોઈએ છે, અહીં તો ત્રણ છે અને ત્રણે દરવાજા ખોલીને બહાર આવે છે કે મારે પ્રક્રિયા નથી કરવી, સંસ્પંદન કરવું છે. પણ આ જેવો ઇલેક્ટ્રોનને અહીંયા આગળ સંસ્પંદન માટે બહાર આવતો જુએ એટલે તરત જ આ એની ઉપર હુમલો કરી દે. એટલે કે બેન્ઝીન સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. સમજો હો, સરળતાથી જેવો ઇલેક્ટ્રોન બહાર આવે એટલે આ તરત જ એની સાથે ઘર સંસાર માંડી દેશે. ચલ ભાઈ આપણે પ્રક્રિયા કરી લઈએ તરત જ. જેવો અને એ તો કેવું સરસ છે. આમ તો ઇલેક્ટ્રોન એને શોધવા જવું પડે, આ તો શું થાય છે? દરવાજો ખોલીને સીધો બહાર જ આવે છે. હા, અને જેવો બહાર આવે એટલે આ રાહ જોઈને જ બેઠો હોય ઇલેક્ટ્રોન આવ્યો, બંધ બનાવો. તો દીકરાઓ આ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન
અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનમાં સરળતાથી થશે. હવે આપણને થાય છે કે સાહેબ ક્લોરોબેન્ઝીનમાં શું છે? બેન્ઝીનની ચર્ચા તો કરી દીધી. તો દીકરાઓ હવે જઈએ આપણે ક્લોરોબેન્ઝીનમાં. ક્લોરોબેન્ઝીન એટલે એવું કરો ને, હેલોબેન્ઝીન. જો ક્લોરોબેન્ઝીન બોલું તો હેલોબેન્ઝીન એવું સમજજો આ છે ઇલેક્ટ્રોન માટે મરી મીટવા વાળો ક્રિયાશીલ સમૂહ. ઇલેક્ટ્રોન લવર છે, ઇલેક્ટ્રોન સ્નેહી છે. જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન જાય ત્યાં ત્યાં E+ પ્રેઝન્ટ થઈ જશે કે આમ પ્રેઝન્ટ જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન જુએ. હવે શું થાય જો ક્લોરોબેન્ઝીનમાં એટલે કે હેલોબેન્ઝીનની અંદર આપણને ખ્યાલ છે કે આ રીતે X હેલોજન જોડાયેલો હોય. હેલોજન પાસે ટોટલ થઈને 7 ઇલેક્ટ્રોન, એમાંથી 3 ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે છે, 3 અંદર છે. જો બધા ઇલેક્ટ્રોન જ ઇલેક્ટ્રોન છે. આ તો જોઈને ખુશ છે, મજા પડી ગઈ. આના કરતા આમાં ઇલેક્ટ્રોન વધારે દેખાઈ રહ્યા છે. હું ગમે તે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીશ. જો મજા પડી ગઈ. કેટલા બધા ઇલેક્ટ્રોન, અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા આગળ રિંગ 3 લઈને બેઠી હતી ને આ પાછો રિંગમાં ઇલેક્ટ્રોન આપે કે લે ને ભાઈ, ઇલેક્ટ્રોન આ શું કરે છે? અહીંથી આને આપે છે. એટલે આ ઇલેક્ટ્રોન તરત મુક્ત થાય, દરવાજો ખોલીને બહાર. યાદ કરો, દરવાજો ખોલીને જેવો બહાર આવે એટલે આ તો રાહ જોઈને જ બેઠો હોય. પહેલા સંસ્પંદન આપણે આગળ જોયા છે, ફરીથી બતાવી દઉં છું. થોડું કોન્સન્ટ્રેટ કરજો, બરોબર છે? શીખજો, ધ્યાન રાખજો. કંઈ તકલીફ પડે છે તો કહેતા રહેશો. ચલો દીકરાઓ, અહીંયા આગળ શું થયું તો કે આ એક્સે ઇલેક્ટ્રોન આપી દીધું યુગ્મ. જો આપી દીધું. આ ઇલેક્ટ્રોન યુગ્મ રિંગમાંથી દરવાજો ખોલીને બહાર, બાકી બધું એમને એમ. અહીંયા આગળ શું થઈ ગયું તો કે આને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ આપ્યો એટલે અહીં તરત જ દ્વિબંધની રચના થઈ ગઈ. યાદ કરી લો. આની અંદર શું થયું તો કે ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કર્યું એટલે ધન વીજભાર. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ આવે છે આપણો સ્માઇલી. હવે વિચારો, આને તો કેવી મજા પડી જાય. આયો ઇલેક્ટ્રોન બહાર આવી ગયો. મેં તેરે પ્યાર મેં પાગલ. અને એવો પાગલ છે કે ગમે ત્યાં બંધ બનાવવા માટે પહોંચી જાય ભાઈ. મેં તેરે પ્યાર મેં પાગલ. આ સીધો અહીંયા આગળ એને બોલો, બંધ બનાવે કે ના બનાવે રેડી જ હોય. અને પાછો દરવાજો ખોલીને બહાર આવે. અંદર બેઠો ત્યાં સુધી ચિંતા નહોતી. સમજો, આ જેવો બહાર આવ્યો એટલે આ જઈને સીધો બોન્ડિંગ એટલે એની સાથે સીધો બંધ બનાવી દે. પ્રક્રિયા કઈ થઈ જાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થઈ જશે. બરોબર છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ જશે. તો અહીંયા આગળ સીધો એ જઈને બેસી જશે. તો બહુ સરળતાથી પ્રક્રિયા થાય. આગળ વધીએ કે હજુ શું થાય છે તો કે આ ઇલેક્ટ્રોન તો ઘર ગણે છે. એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંથી જેવો અંદર ઘૂસે એટલે આનો ઇલેક્ટ્રોન બહાર. જો બીજો બહાર આવ્યો, આને તો એમ હતું એક જ બહાર આવે છે, પણ જો ઇલેક્ટ્રોન અનુરાગી આયન તો ખુશખુશાલ થઈ ગયો કે આ તો બીજો બહાર આવ્યો ભાઈ. X એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા છે 2 અને અહીંયા આગળ પાઈબંધ બનાવી દીધો. આ પાઈબંધ એમને એમ છે. ધ્યાન રાખશો. શું ઘટના બની રહી છે તો કે જુઓ, આનો પાઈ ઇલેક્ટ્રોન તૂટી ગયો, એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં છૂટા કર્યા. જો સ્માઇલી આવી ગઈ. આઈ એમ હિયર. આ તો રેડી જ છે. દરવાજો ખોલીને જેવી બહાર આવે સ્માઇલી એટલે તરત જ મેં તેરે પ્યાર મેં પાગલ. રેડી થઈ ગયું છે. ઇલેક્ટ્રોન એને મુક્ત, દરવાજો ખોલીને. સમજો તમે મારી વસ્તુ, ઇલેક્ટ્રોનની ઘનતા આ કાર્બન પર વધી જાય છે એટલે એ તરત જ પ્રક્રિયા કરવા માટે રેડી થઈ જાય છે. હવે આ જેવો સ્માઇલી એટલે કે અહીં પાઈબંધ બનાવશે એટલે આ પાઈબંધ તૂટશે અને ઇલેક્ટ્રોન અહીં મુક્ત કરશે. સમજો હો દીકરાઓ. સંસ્પંદન આપણે દોરીને આવ્યા છે. ત્રીજી ચોથી વખત હું ડ્રો કરી રહ્યો છું. છેલ્લા 3 લેક્ચરથી સંસ્પંદન જ દોરીએ છીએ આપણે. એના આધારિત જ ટોપિકો ચાલી રહ્યા છે. તો આ એના પોતાના ઇલેક્ટ્રોન અહીં આગળ બંધ હતો. આને અહીં આગળ પાઈબંધ બનાવ્યો. આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ જગ્યાએથી મુક્ત થયા. સ્માઇલી અહીં આગળ હાજર. ધ્યાન રાખજો. હવે આ સ્માઇલી અહીં આગળ પાઈબંધ બનાવશે. આ પાઈબંધ તૂટશે. સુબહ को भूला शाम को घर पे पहुंचे तो उसे भूला नहीं कहते. ઇલેક્ટ્રોન સવારે નીકળી પડ્યો તો રખડવા, પાછો આવી ગયો પોતાના સ્થાને, મૂળ સ્થાને પરત ફર્યો. અહીં આગળ અત્યાર સુધી હેલોજન પર ધન વીજભાર ચાલતો હતો. જેવો ઇલેક્ટ્રોન આવી ગયો એટલે એનો પોતાનો ધન વીજભારને ન્યુટ્રલ કરી નાખશે. એટલે X પાસે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા
3 થઈ જશે. બંધ હતા ત્યાં મૂકી દઈએ. આના કારણે આપણને રેઝોનન્સ હાઇબ્રિડ જોવા મળે. આના પરથી રેઝોનન્સ હાઇબ્રિડ કેવું જોવા મળે? રેઝોનન્સ હાઇબ્રિડ એટલે શું? જે બધાની અંદરથી આપણને આ જેટલા બી બંધારણો છે એમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં પાયબંધ જોવા મળ્યો, વીજભાર જોવા મળ્યા, એ બધા આપણે ત્યાં બતાવીશું. જો યહાં पे है, यहाँ पे है, यहाँ पे भी है. देखो यहाँ पे आ गया. જો ભાઈ દ્વિબંધ આવ્યો. બીજું અહીં છે, અહીં નથી, અહીં છે, આ રહ્યો. જો અહીં નથી ને અહીં છે, અહીં નથી, અહીં છે, અહીં છે, અહીં છે, અહીં નથી, અહીં નથી, અહીં છે. ઓકે, અહીં છે, અહીં છે, અહીં છે, અહીં છે. એટલે થઈ ગયું આખું સ્ટ્રક્ચર પૂરું. બરોબર છે. તો તમે જ્યાં આગળ દ્વિબંધ છે ત્યાં દરેક જગ્યાએ હું ડોટેડ લાઈન આગળ પણ આપણે રેઝોનન્સ હાઇબ્રિડ દોરીને બેઠા છીએ. આ એક્સ છે, અહીં આગળ દ્વિબંધ હતો, જુઓ આ રહ્યો. બરોબર છે, આ રહ્યો. આની ઉપર ધન વીજભાર હતો પ્લસ ડેલ્ટા. અહીં આગળ એક માઇનસ ડેલ્ટા આવ્યો, અહીં માઇનસ ડેલ્ટા આવ્યો, અહીં માઇનસ ડેલ્ટા આવ્યો. રેઝોનન્સ હાઇબ્રિડની અંદર તમે ધ્યાનથી જુઓ કઈ કઈ જગ્યાએ માઇનસ ડેલ્ટા આવ્યા. ઓર્થો, પેરા, ઓર્થો પર આવ્યા. સમજો કયા કયા સ્થાન પર આવ્યા? ઓર્થો, પેરા, ઓર્થો પર. આપણને શું જોવા મળ્યું? માઇનસ ડેલ્ટા જોવા મળ્યો, ઋણ વીજભાર જોવા મળ્યો. આ જગ્યાએ ઇલેક્ટ્રોન અનુરાગી આયન ત્યાં આગળ બંધ બનાવવા માટે તૈયાર થઈ ગયો. ધ્યાન રાખજો હો. હવે અહીંયા આગળ એક નાની મજાની નોટ લખી દઈએ. ધ્યાન રાખજો, જે અનુભવ્યું છે એ લખવાનું છે. હેલો એરિનમાં થોડા અક્ષર થોડા મોટા કરી દઉં હું. હેલો એરિનમાં સંસ્પંદન એમાં ખાસ કરીને પ્લસ મેસોમરિક અસર ના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઓર્થો, પેરા અને ઓર્થો. ક્યાં ને ઓર્થો ક્યાં? ઓર્થો ડેશ કહો યાર, કોઈ ફેર નહીં પડે. એને ઓર્થો ડેશ કહો. ઓર્થો, પેરા અને ઓર્થો ડેશ સ્થાન પર પ્રક્રિયા કરી શકશે. રેડી થઈ ગયો કે ઓર્થો ડેશ અને પેરા સ્થાન ઉપર મેસોમરિક ઇફેક્ટ. કઈ મેસોમરિક? પ્લસ મેસોમરિક. અને દેખ સર પ્લસ મેસોમરિક કેમ આવી? પ્લસ કેમ આવ્યું? કારણ કે અહીંયા આગળ જો ઇલેક્ટ્રો ડોનેટ કર્યા એણે, જાતે ધન વીજભાર આવી ગયો એટલે પ્લસ. બરોબર છે. અને મેસોમરિક ઇફેક્ટ લઈ રહ્યો છે. પ્લસ મેસોમરિક ઇફેક્ટ આપણને જોવા મળી. ધ્યાન રાખશો. હવે શું ઘટના બને છે? આના કારણે તો રેડી થઈ ગયો બંધ બનાવવા માટે. આ આપણી પાસે પહેલી ઇફેક્ટ આવી, પહેલી અસર પ્લસ એમ અસર. આપણે એને આધારિત ચર્ચા કરી દીધી. હવે શું થઈ રહ્યું છે કે સેકન્ડ અસર કઈ છે? માઇનસ આઈ અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે થાય છે શું સમજો ભાઈ, કે અહીંયા આગળ મારી પાસે ક્લોરોબેન્ઝીન છે, હેલોબેન્ઝીન છે. ઇન શોર્ટ આ હેલોબેન્ઝીન, અહીંયા આગળ હેલોજન છે. આ હેલોબેન્ઝીન, આ હેલોજન. હવે આપણને ખબર છે કે હેલોજન છે એ ઇલેક્ટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ છે. એટલે ઇલેક્ટ્રોન શું કરશે? રિંગમાંથી વિથડ્રો કરશે. જો કંઈક નવું આવ્યું. ઇલેક્ટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ. આને રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચ્યા. માઇનસ આઈ અસર આપી ભાઈ એને. ઇલેક્ટ્રોન રિંગમાંથી ખેંચ્યા. અહીં તો આપવાની વાત હતી, ના તો ખેંચવા લાગ્યો. સમજો, સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. કંઈક ખોટું થઈ રહ્યું છે આપણી સાથે. એક્સ કંઈક ડબલ ઘટના આપણી સાથે ગેમ કરી રહ્યો છે. એક્સ એને ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપ્યા, અહીંયા આગળ ખેંચ્યા. હવે શું થાય?
रिंग द्विधामां કે મારે પ્રક્રિયા આપી છે પણ હવે હેલોજન ઇલેક્ટ્રોન ખેંચી રહ્યો છે. જો ઇલેક્ટ્રોન ખેંચે છે, ધ્યાન રાખજો, રિંગ પરના ઇલેક્ટ્રોન એમ તો સર શું કરવા ખેંચે? કારણ કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, જેના કારણે રિંગ પરના ઇલેક્ટ્રોન ખેંચશે અને રિંગ પરના ઇલેક્ટ્રોન એ ઉપરની તરફ ખેંચે છે. સમજો, એટલે આની ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાઈ. ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાઈ એટલે કે માઇનસ આઈ અસરના કારણે બેન્ઝીન રિંગ પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે. ધ્યાન રાખજો, અહીંયા આગળ તો આપણે બહુ ઉછળકૂદ કરતા હતા, મજા પડી ગઈ. ઇલેક્ટ્રોન અનુરાગી આયન બહુ સરળતાથી દાખલ થઈ જશે. એક્સે તો આવીને બોમ્બ બ્લાસ્ટ કર્યો, બ્લાસ્ટ કરી નાખ્યો. શું થયું? તો કે ઇલેક્ટ્રોન તો હું લઈ જઈશ, તું શેનો અડે? હું બેઠો છું ત્યાં સુધી તું શેનો આવે? હવે પ્રોબ્લેમ કેવો છે? બંને વચ્ચે ફાઇટિંગ થાય. કોની વચ્ચે? મેસોમરિક અસર અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ. મેસોમરિક ઇફેક્ટ કહે છે કે હું આને ઓર્થો પેરા સ્થાનમાં દાખલ કરીશ. આ કહે છે કે હું ઇલેક્ટ્રોન જ નહીં રહેવા દઉં તો દાખલ ક્યાંથી કરીશ? બંનેમાંથી કોણ વિજયી થાય? તો ધ્યાન રાખજો, સ્પેશિયલ કેસ. એક જ મિનિટ હો દીકરાઓ, થોડીક પેને છે ને વોમિટ કરી છે, પેને વોમિટ કરી છે એટલે થોડી સાફ કરી લો. થોડી ઇંક વધારે જતી રહી છે ને. તો શું થયું? બંને જણા રેડી થઈ ગયા, બંધ બનાવવા માટે બંને જણા તૈયાર થઈ ગયા. આ કહે છે કે હું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થોને પેરા સ્થાન પર આપીશ, પ્લસ એમ અસર. માઇનસ આઈ અસર કહે છે કે હું ઇલેક્ટ્રોન રવા દઈશ તો તું આપીશ ને. તો માઇનસ આઈ અસર અહીંથી ઇલેક્ટ્રોન ઉઠાઈ જાય, આ ઓર્થોપેરામાં ઇલેક્ટ્રોન મોકલે, આ તો કે હું જ ઇલેક્ટ્રોન ખેંચી જાઉં. ઝઘડો થઈ ગયો, બબાલ થઈ ગઈ. હવે આ બબાલમાં ધ્યાન રાખજો, ધીસ ઇઝ ફોર સ્પેશિયલ કેસ. દરેકને આ લાગુ નહીં પડે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એક જ મિનિટ દીકરાઓ, એ ઇફેક્ટ ની પ્રબળતા મેસોમરિક ઇફેક્ટ કરતા વધારે જોવા મળે છે. ધીસ ઇઝ સ્પેશિયલ. તો વિજય કોનો થાય છે? તો વિજય થઈ જાય છે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો. એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના પાડે છે, હું તને પ્રક્રિયા નહીં કરવા દઉં. જુઓ, ક્લોરીને જ બેન્ઝીનની અંદર કન્ફ્યુઝન ક્રિએટ કર્યા. એક બાજુ કહે છે કે તું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપ, બીજી બાજુ ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. તકલીફ થઈ ગઈ. બેન્ઝીન જાતે કન્ફ્યુઝ, હું શું કરું મને ખબર નથી પડતી. એક બાજુ ક્લોરીન ઇલેક્ટ્રોન આપી રહ્યો છે, બીજી બાજુ ખેંચી રહ્યો છે. આઈ ડોન્ટ નો વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું? કશું જ નથી કરી, કારણ કે બધો જ કાર્યક્રમ કોના હાથમાં છે? ક્લોરીનના હાથમાં. એકલી રિંગ હતી ત્યાં સુધી તો ચિંતા નથી, એકલી હતી અને જે કરવું હતું એ કરતી હતી. પણ હવે તો ક્લોરીન એનો રિંગનો રાજા છે, કિંગ ઓફ ધ રિંગ. અને એ જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન આપવા નહીં દે, કારણ કે માઇનસ આઈ અસર વધારે છે. હવે દીકરાઓ એમ તો સર બધામાં આવું થાય. હા, બીજા સંયોજનોમાં પણ જુઓ, ધ્યાન રાખજો. જોજો કેટલીક વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે ક્વેશ્ચન્સ. કેવા પૂછાય છે? તો એક થોડો નાનો ટોપિક લઈ લઈએ, થોડુંક બહારનું છે, ધ્યાન રાખજો. મારી પાસે ધારો કે ફિનોલ છે, સમજો હો, ફિનોલ છે OH. તો આપણને ખબર છે કે 14મા સમૂહમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ 14, આ 15, આ 16, 17. ફ્લોરિનની જગ્યાએ હું ક્લોરીન લખું જ દીકરાઓ અત્યારે હાલ. તો હું આમ જોઉં છું એમ શું થાય છે? તો કે વિદ્યુત ઋણતા વધે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. તો ક્લોરીન કાર્બન કરતા કોની વધારે છે? નાઇટ્રોજન કાર્બન કરતા કોની વધારે છે? ઓક્સિજન. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, એટલે અહીં બી માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો જોવા જ મળે. તો અહીંયા આગળ સંસ્પંદન થાય એટલે પ્લસ એમ અસર થશે. અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે કે માઇનસ આઈ અસર થશે. સમજો હો, માઇનસ આઈ અસર થશે. અહીંયા આગળ પ્લસ એમ અસર થશે, મેસોમરિક ઇફેક્ટ. રિંગ પ્લસ એમ અસર આપશે.
હવે આની અંદર વિજયી કોણ થાય છે તો કે આની અંદર વિજય, ધ્યાન રાખજો, +m અસર દરેકમાં, આમાં નહીં દરેક સંયોજનોમાં, આ રીતના દરેક સંયોજનોમાં -i અસર જ વિજયી થાય. -i અસરની ઇમ્પેક્ટ દીકરાઓ બહુ વધારે છે. હંમેશા મેસોમરિક ઇફેક્ટ જ જીતે. પણ અહીંયા આગળ આ હું તમને ક્યારનો કહી રહ્યો છું, સ્પેશિયલ કેસ હંમેશા મેસોમરિક ઇફેક્ટ જ વધારે હોય. પણ આ એક સ્પેશિયલ કેસ છે હેલોએરિનમાં કે જેમાં આઈ જીતે છે, બાકી બધામાં એમ જીતશે. એમ ઇઝ અ વિનર. મેસોમરિક ઇફેક્ટ બહુ જ વધારે છે, સંસ્પંદનની અસર વધારે છે યાર ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા. ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો નીચે છે, સંસ્પંદન અસરની તો પ્રબળતા વધારે છે. જીઓસી જોજો તો ખ્યાલ આવશે. દીકરાઓ બીજી વાત કરીએ, ચલો એક બીજો એક્ઝામ્પલ પણ લઈ લઈએ. અહીં આગળ આપણે લઈ લઈએ NH2 એનિલિન, NH2. અહીં આગળ કઈ અસર જોવા મળશે? +m. અહીં આગળ કઈ જોવા મળશે? અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય, -i. હુ ઇઝ વિનર? +m. એટલે આની અંદર છે ને, આની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય, આમાં પણ સરળતાથી થાય, પણ આની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થાય છે? મુશ્કેલીથી થાય છે, અથવા તો ઉગ્ર પરિસ્થિતિમાં થાય છે, અથવા તો પ્રબળ પરિસ્થિતિમાં થાય છે. મારા શબ્દો સમજો, ક્યાં નથી થતી, થાય છે તો ઉગ્ર પરિસ્થિતિમાં થાય છે, ક્યાં પ્રબળ પરિસ્થિતિમાં થાય. તો દીકરાઓ સમજો તમે, હું આને એમ કહું છું કે આ પ્રક્રિયા કરી જ નથી શકતો, આને ના પાડી દીધી, જાતે કન્ફ્યુઝ છે કે મારે શું કરવું. આ તો ફેક્ટ છે કે મારે એમ અસર કે એમ જ કરવાનું છે ને. એમ અસર શું કહે છે? આ જ રીતે કરશે, એમાં પણ એમ અસર આવી જ ઘટના કરશે. એટલે એ રેડી છે કે ઓર્થોપેરામાં હું નિપજ આપીશ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપીશ. આ બી રેડી છે કે હું બી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપીશ, કારણ કે જે મેસોમરિક ઇફેક્ટ છે એ પ્રબળ છે, વધારે છે. કોના કરતા? ઇન્ડક્ટિવ -i અસર કરતા. એવું આની અંદર પણ થઈ રહ્યું છે. એટલે આ બે તો એકદમ રેડી છે કે અમારે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપવાની. જરૂર છે આને પ્રબળતાની. સમજો હા દીકરાઓ. તો આપણને કોઈ એમ કહે છે કોણ ઉગ્ર પરિસ્થિતિમાં આપશે? હેલોબેન્ઝિન, ક્લોરોબેન્ઝિન ઉગ્ર પરિસ્થિતિમાં આપશે. ઓપ્શન આપણી પાસે ફિનોલ, એનિલિન, ક્લોરોબેન્ઝિન કે બધા સમાન રીતે આપે એવા 4 ઓપ્શન હોઈ શકે. તો ઉગ્ર પરિસ્થિતિમાં કોણ આપશે? હેલોએરિન આપશે. દીકરાઓ ખૂબ સરસ ટોપિક છે, ખૂબ સરસ ટોપિક છે. હવે આપણે શું કહીએ છીએ? બેન્ઝિન તો જાતે કન્ફ્યુઝ છે, ક્લોરોબેન્ઝિન જાતે કન્ફ્યુઝ છે, મારે પ્રક્રિયા જ નહીં આપી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. અરે યાર વિચારો, ક્લોરોબેન્ઝિન નથી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન શાંતિથી આપતું, નથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શાંતિથી આપતું. તો હવે આ હેલોએરિન કરે છે શું? સમજો તમે. આપણે એસએન એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ એનું માંડ કરાવડાવ્યું યાર, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કરાવડાવ્યું. અત્યારે હાલ આ પ્રક્રિયા કરવા જઈએ છીએ તો એની અંદર આપણે કીધું કે ઇઝીલી થશે, મેસોમરિક ઇફેક્ટ પાછી ઇન્ડક્ટિવ આવે છે, એની ઘટનાને દબાવી દે છે કે નહીં ભાઈ હું નહીં કરવા દઉં પ્રક્રિયા. તો હેલોએરિન બરોબર ફસાયેલું છે, નથી એ ન્યુક્લિયોફિલિક આપતું, નથી એ ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા આપતું, ઇલેક્ટ્રોફિલિક. બંનેમાંથી એક બી પ્રક્રિયાઓ આપતું સરળતાથી નથી આપતું, ઉગ્ર પરિસ્થિતિમાં આપશે. તો હવે આપણે હેલોએરિનને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તારે પ્રક્રિયા તો કરવી જ પડશે. ના પાડે છે. એટલે આપણે પછી ઉગ્ર પરિસ્થિતિ લાગુ પડી છે. એટલે પ્રક્રિયા તારે કરવી પડશે, તારે જે કરવું હોય કર, તારે પ્રક્રિયા કરવી જ પડશે. જેવી આપણે ઉગ્ર પરિસ્થિતિ દીકરાઓ લાગુ પાડીને એટલે તરત જ હેલોએરિન એ પ્રક્રિયા કરવા માટે મજબૂર થાય છે કે હું પ્રક્રિયા કરીશ. તો એ પ્રક્રિયા કરશે તો ક્યાં નિપજ આપશે? તો કે નિપજ ફિક્સ છે, ઓર્થોને પેરા સિવાય નિપજ નહીં આપે. મેટામાં તો શક્ય જ નથી. E + N ક્યાં જાય? જો ઓર્થોમાં જાય, ક્યાં જાય? પેરામાં જાય. આપણે એને કહીએ ચાલ પ્રક્રિયા કર, ચાલ પ્રક્રિયા કર. હવે પ્રક્રિયા જીવી અને સ્ટાર્ટ કરી એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં દાખલ થશે? ક્યાં ઓર્થો પર, ક્યાં પેરા પર. આપણે એને મજબૂર કર્યો, કોને? હેલોએરિનને પ્રક્રિયા કરવા માટે. તો પ્રોડક્ટ ઓર્થો પેરામાં જ મળશે. ફિક્સ છે. ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય. સરસ ટોપિક છે, સુપર ટોપિક છે, આવડવો જ જોઈએ, બરોબર છે.
તો દીકરાઓ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી નવા મુદ્દામાં આપણે આગળ વધીએ છીએ. બરાબર, હવે આપણે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવી છે. ધ્યાન રાખજો, હેલોએરિન કરતાં બેન્ઝીન સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આ બહુ સરળતાથી આપે છે, આ પ્રબળતાથી આપે છે. ધ્યાન રાખજો. ઓકે, તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. હું સાઈડ પર હટું છું, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ઓકે, ચલો. હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આગળ વધીશું. દીકરાઓ, આની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે જે બેન્ઝીનમાં કરી હતી એની એ જ પ્રક્રિયકો સાથેની 1 by 1 પ્રક્રિયાઓ છે. આપણે સ્ટેપ વાઇઝ પ્રક્રિયાઓ જોવાની છે. એમાં પહેલું છે ક્લોરોબેન્ઝીનનું. ક્લોરોબેન્ઝીનમાં હેલોજિનેશન. આની અંદર ઓલ્ડ ટેક્સ્ટ બુકની અંદર ટેમ્પરેચર આપ્યા હતા, પણ આપણી એનસીઈઆરટીની બુકમાં ટેમ્પરેચર નથી આપેલા, ખાલી પ્રક્રિયકોથી કામ લીધેલું છે. તો આપણે એ પ્રમાણે ચાલીશું. Cl2 FeCl3 પ્રક્રિયા કરાવીશું, ઉદ્દીપક તરીકે કામ કરશે. Cl2 છે ને એનું વિષમભાગી વિભાજન થાય દીકરાઓ. આમ તો FeCl4 સાથે પ્રક્રિયા કરશે, FeCl3 સાથે પ્રક્રિયા કરશે, અને એ પ્રક્રિયા કરીને શું બનાવે ખબર છે? Cl+ અને FeCl4-. આ થઈ ગયું આપણી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કે જે બેન્ઝીન રિંગ ઉપર હુમલો કરશે. ક્લોરોબેન્ઝીન રિંગ પર હુમલો કરશે, અને એ જે જગ્યા પર Cl+ દાખલ થશે એ જગ્યાએથી H+ રિમૂવ થશે, મુક્ત થશે. H+ છે પાછો આની સાથે જઈને Cl ને લઈ લેશે. ચલ ભાઈ, Cl આપણે ઘરે. બરોબર છે, અહીંથી H મુક્ત થશે. કયા કયા સ્થાન ઉપર Cl દાખલ થાય? ઓર્થો ને પેરા સ્થાન ઉપર મને કીધેલું છે. તો આ Cl, એક Cl ઓર્થો સ્થાન ઉપર, એક Cl પેરા સ્થાન ઉપર. તો આ છે 1,2 ડાઇક્લોરોબેન્ઝીન, આ છે 1,4 ડાઇક્લોરોબેન્ઝીન. કઈ નીપજ વધારે મળશે? આ નીપજ વધારે મળશે કે આ નીપજ વધારે મળશે? તો દીકરાઓ સમજો, અહીં આગળ શું થાય છે? તો કે અહીં આગળ ઇલેક્ટ્રોન હોય, હા હોય. અહીં પણ ઇલેક્ટ્રોન હોય, હા હોય. તો આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થશે. સમજો મારા શબ્દો, અપાકર્ષણ થશે. એવી ઘટના તમને અપાકર્ષણની આની અંદર જોવા મળતી નથી, અને એ નથી જોવા મળતી. આની અંદર અપાકર્ષણની ઘટના જોવા મળે છે ઓર્થો સ્થાન ઉપર, જેના કારણે આનું પ્રમાણ ઓછું મળે છે. એટલે ઓર્થો નીપજ હંમેશા ઓછી મળશે. હું દર વખતે સમજાવવા નહીં બેસું. અને અહીં આગળ પેરા નીપજ છે એ આપણને વધુ પ્રમાણમાં મળશે. બીજું દીકરાઓ એ પણ બી ધ્યાન રાખજો કે આની સિમેટ્રી પણ સમાન જોવા. સિમેટ્રી, આમાં સમમિતિ છે, સિમેટ્રી છે, સમમિતીય છે. એટલે એક તો ઇલેક્ટ્રોનિક જે ક્લાઉડ છે, બલ્કી ગ્રુપ છે, એકબીજાની નજીક છે એટલે અપાકર્ષણી વધશે, અહીં દૂર છે એટલે એ ઘટના, ને બીજું સમમિતિપણું છે. ઓકે, બીજું છે ક્લોરોબેન્ઝીન. ટેમ્પરેચર ને બધું છે, ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય છે, પણ આપણે ટેમ્પરેચર ને બધું અહીંયા આગળ કંઈ આપેલું નથી એટલે આપણે ટેમ્પરેચર ને બતાવતા નથી. નાઇટ્રેશનમાં જઈએ છીએ તો આપણને ખબર છે NO2 નાઇટ્રો ગ્રુપ ક્યાંથી ઉત્પન્ન થશે? સાંદ્ર HNO3 અને H2SO4. ક્લોરોબેન્ઝીન HNO3 ઉમેરીશું, સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4. યાદ કરો, બેન્ઝીનમાં કરાવી હતી પ્રક્રિયા. NO2+ ઉત્પન્ન થશે. NO2+ ક્યાં જવા પ્રયત્ન કરશે દીકરાઓ? ઓર્થો સ્થાન ઉપર પ્લસ પેરા સ્થાન પર. જુઓ આની અંદર નામ શું બનશે?
ऑर्थो क्लोरो नाइट्रो बेंजीन प्लस पेरा क्लोरो नाइट्रो बेंजीन। આ છે ને એ ઓછા પ્રમાણમાં મળશે, આ છે વધુ પ્રમાણમાં મળશે. રીઝન ઉપર આપી દીધું છે, બસ એના જ રીઝન પકડીને ચાલવાનું છે તમારે. બરોબર છે. પેરાની પછી હંમેશા વધારે હશે. એના પછી નેક્સ્ટમાં યાદ કરીએ સલ્ફોનેશન. સલ્ફોનેશનની અંદર SO3H પ્લસ ગ્રુપ હુમલો કરશે તો ક્લોરોબેન્ઝીન. સાંદ્ર H2SO4 ઉમેરીશું. જો આની અંદર સાંદ્ર H2SO4 પ્લસ SO3 ઉમેરવામાં આવે છે, ફ્યુમિંગ H2SO4 નો યુઝ કરવામાં આવે છે, ગરમી આપીશું. SO3H ગ્રુપ આની અંદર દાખલ થશે. SO3H એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાશે. હવે ક્લોરીનના સ્થાન આપણે નક્કી કરવાના છે, એ પ્રમાણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ લખી નાખશો તો વાંધો નહીં આવે. પાછળ પ્રત્યયમાં Cl અને SO3H. ઓર્થોક્લોરો અથવા તો 2 ક્લોરો બેન્ઝીન, 2 ક્લોરો અથવા ઓર્થોક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હંમેશા કીધું એ પ્રમાણે ઓર્થોનું પ્રમાણ ઓછું, પેરાનું પ્રમાણ વધારે. પેરા ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આનું પ્રમાણ વધુ મળશે. બરોબર છે. ચાલો નેક્સ્ટમાં આગળ વધીએ. નાઇટ્રોજન આવી ગયું. હવે ફ્રીડેલ-ક્રાફ્ટ પ્રક્રિયા આવશે. ફ્રીડેલ-ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર પહેલું આલ્કાઇલેશન અને પછી એસાઇલેશન તો ક્લોરોબેન્ઝીન. એકદમ સરળ પ્રક્રિયાઓ છે દીકરાઓ. ક્લોરોબેન્ઝીન AlCl3 નિર્જળ AlCl3 CH3Cl ઉમેરીશ, મિથાઇલ ક્લોરાઇડ નિર્જળ AlCl3 એસિડ છે લुईस એસિડ. CH3 ગ્રુપ દાખલ થશે એક ઓર્થો સ્થાન ઉપર અને બીજું CH3 ગ્રુપ દાખલ થશે પેરા સ્થાન ઉપર. CH3 દાખલ થાય ને એટલે આને ટોલ્યુઇન કહેવામાં આવે. શું કહેવાય આને? ટોલ્યુઇન. તો આનું નામ શું? ઓર્થોક્લોરો ટોલ્યુઇન. આનું નામ પેરા ક્લોરો ટોલ્યુઇન. અને આ ઓછી માત્રા એટલે ઓછા પ્રમાણમાં મળશે, આ વધુ પ્રમાણમાં મળશે. એના પછી ફ્રીડેલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, પછી ફ્રીડેલ-ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલેશનની અંદર COCH3 ગ્રુપ દાખલ થશે અથવા તો CH3CO ગ્રુપ દાખલ થશે. એસાઇલ ગ્રુપ છે, આ ગ્રુપ રિંગમાં ઉતરશે તો Cl છે, CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ એડ કરીશું. નિર્જલ AlCl3 પ્રક્રિયા કરાવો, આની અંદર CH3CO ગ્રુપ દાખલ થશે. બરોબર છે. Cl COCH3 પ્લસ Cl COCH3 ઓર્થોક્લોરો એસિટોફિનોન અને પેરા ક્લોરો એસિટોફિનોન. દીકરાઓ આને છે ને એસિટોફિનોન કહેવાય. આનું નામ છે એસિટોફિનોન. તો દીકરાઓ આ આપણી પાસે ફ્રીડેલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપણી પૂર્ણ થાય. એની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણી બધી જ પૂર્ણ થાય ક્લોરોબેન્ઝીન સાથેની. તો એકદમ સરળ પ્રક્રિયાઓ છે. બેન્ઝીન સાથે આની આ જ પ્રક્રિયાઓ કરી છે એટલે બીજો કોઈ વાંધો આવે એવો છે નહીં. તો આને એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીશું. થોડુંક ધ્યાન રાખજો, એક્સ્ટ્રા પ્રક્રિયામાં ધ્યાન રાખજો. ચલો અહીં ધ્યાન રાખજો. એક સરસ પ્રક્રિયા લઈ લઈએ. જવાબ તમે આપશો શું નિપજ બનશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જ છે. સમજો દીકરાઓ. મારી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આવી એક પ્રક્રિયા આપેલી છે. ક્લોરોબેન્ઝીન પ્લસ CH3 CH2 CH2 Cl નિર્જલ AlCl3 નિપજ ખાલી જગ્યા હશે. નિપજ ખાલી જગ્યા હશે. ઓર્થોન પેરા સ્થાન ઉપર મળશે એની ચિંતા નથી, પણ ઓપ્શન આવા થઈ શકે. હું અત્યારે હાલ ઓપ્શન પરથી જવાબ પકડવાનું પસંદ કરીશ.
શું આપશો જવાબ? મોટાભાગે છોકરાઓ ડી જવાબ આપતા હોય છે. પેરાસ્થાન ઉપર કુકિંગ ગયા અને પેરાસ્થાન ઉપર આ છે તે છે. નીપજ પેરાસ્થાન ઉપર પ્રમાણ વધારે મળે એટલે એનું પ્રમાણ વધારે છે એટલે આપણો જવાબ પેરાવાળો વધારે યોગ્ય રહેશે. જવાબ ઓર્થોવાળો છે ને પેરાવાળો છે, એ લખો કે ડી લખો, એ લખો કે ડી લખો. એ કે ડી બેમાંથી એક બી જવાબ નથી, ધ્યાન રાખજો. મેં તમને આગળ એક સરસ વસ્તુ શીખવાડી હતી કે જ્યારે બી આની અંદરથી તમે પોઝિટિવ આયન બનાવો, આગળના લેક્ચર ખાલી જોજો તો આપણી પાસે કાર્બોકેટાયન બનશે. આ કાર્બોકેટાયન જ આપણો ઇલેક્ટ્રોફાઇલ છે. આ ઇલેક્ટ્રોફાઇલ આના પર હુમલો કરશે. એના પર હુમલો કરવા જાય એ પહેલા આ પોતાની સ્થિરતા પર આગળ વધે અને એની સ્થિરતા એ પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા સેકન્ડરી કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે. સેકન્ડરી કાર્બોકેટાયનમાં સ્થિરતા વધી જશે, સ્થિરતા વધારે. આની સ્થિરતા ઓછી છે તો સેકન્ડરી કાર્બોકેટાયનની સ્થિરતા વધારે, સ્ટેબિલિટી વધારે, એટલે કે આ જોઈન્ટ થશે. આ જોઈન્ટ થાય એટલે ઓર્થોસ્થાન ઉપર જ અત્યારે હાલ પ્રોડક્ટ છે. પેરા ઉપર હોત તો બરાબર, આપણે પેરા પર જાત, પણ પેરા પર એવું કોઈ ઓપ્શન છે નહીં. મહત્તમ પ્રમાણ નથી પૂછ્યું, મને ખાલી પ્રક્રિયા પૂર્ણ કરો પૂછવો છે અને એની અંદર ધ્યાન રાખજો, મારો જવાબ આ બનશે. કારણ કે આમાં પ્રાઇમરી કાર્બોકેટાયન, આમાં બી પ્રાઇમરી છે, આમાં બી પ્રાઇમરી છે. આ એક જ એવો છે કે જે સેકન્ડરી બતાવે છે. ખૂબ ધ્યાન રાખજો દીકરાઓ, આવા ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવમાં પૂછી શકાય. બરાબર છે? ચાલો આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. આપણી પાસે લગભગ હેલો એરિનની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ. એટલે હેલો આર્કેન, હેલો એરિન પૂર્ણ થાય છે. બરાબર છે? હવે પોલીક્લોરો સંયોજનનો એક નાનો ટોપિક બાકી છે. પોલીક્લોરો સંયોજનની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. એ પહેલાં દીકરાઓ એટલું ધ્યાન રાખજો, ચેપ્ટરને પ્રોપર રિવાઇઝ કરતા રહેજો. આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ છીએ. બરાબર છે? અને ટેક્સ્ટબુકના કોયડાના પ્રશ્નો છે એની સાથે સાથે પૂર્ણ કરી નાખજો. આવડી જશે, બધા જ આવડશે. બરાબર છે? તો દીકરાઓ થોડુંક ધ્યાન રાખી ચેપ્ટર સાથે ને સાથે પૂર્ણ કરો. ચેપ્ટરમાં હવે એક જ ટોપિક બાકી છે, તો આ ટોપિક રિવાઇઝ કરો. એવું હોય તો લેક્ચર્સ બધા પ્રેઝન્ટ છે, રિવાઇઝ કર્યા કરો એને. ઓકે, તો આજે આટલે સુધી. થેન્ક યુ. ખૂબ સરસ ભણો. બેસ્ટ ઓફ લક. ઓકે.